હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આજે લેક્ચર નંબર 25 માં આપણે સેમ ટોપિક સાથે ડિસ્કશન કરીએ છીએ. જે લાસ્ટ ટોપિક આપણો કન્ટિન્યુ હતો, સાતત્ય અને વિકલન. તો આજના આ લેક્ચરમાં ફરીથી આપણે એ જ ટોપિકને કન્ટિન્યુ કરી સાતત્ય અને વિકલનમાં થોડા આગળ એમસીક્યુ નું ડિસ્કશન કરવાનું છે. આપણે વિદ્યાર્થી મિત્રો જે એમસીક્યુ નું ડિસ્કશન કરીએ છીએ એ એમસીક્યુ માં એક મેઇન વસ્તુ એ આપણે જાળવી રાખી છે કે એકની એક મેથડના એમસીક્યુ નું આપણે ડિસ્કશન નથી કરતા. કેમ? કારણ કે જેડબલઈ માં જેટલા પણ ક્વેશ્ચન છે એની કોઈ લિમિટેશન નથી. ધેટ મીન્સ કે એમાં એવું ફિક્સ નથી કે 25 એમસીક્યુ કે 50 એમસીક્યુ કે 200 એમસીક્યુ કરો એટલે એટલામાંથી જ આવે. સો આપણી પાસે નંબર ઓફ ક્વેશ્ચન અનલિમિટેડ છે. તો એ કેસમાં આપણે શું કરવું જોઈએ? તો એ કેસમાં આપણી સાઈડથી કેવી પ્રિપરેશન હોવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, આ બધી સિચ્યુએશનમાં આપણી સાઈડથી કેવી પ્રિપરેશન હોવી જોઈએ? તો સૌથી પહેલા આપણી પાસે જેટલા પણ ટોપિક છે ટેક્સ્ટબુક લેવલ પર, એ બધા ટોપિકમાં આપણે સૌપ્રથમ ફોર્મ્યુલા અને થિયોરિકલ કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ત્યાર પછી દરેક મેથડના એક એમસીક્યુ અથવા તો એને રિલેટેડ કોઈ બીજી મેથડ હોય તો એના એમસીક્યુ ની મેથડ આપણી સાઈડથી ક્લિયર હોવી જોઈએ. તો એનો એક શું ફાયદો થશે કે જો તમે કોઈ પણ મેથડ સમજેલા હશો, તમારી સાઈડથી એ મેથડ ક્લિયર હશે, તો તમને એક ક્વેશ્ચન પ્રિપેર કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, અથવા એને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે તો તમે સરળતાથી એને વર્કઆઉટ કરી શકશો. સો એટલા માટે આપણે દરેક વખતે નંબર ઓફ ક્વેશ્ચન ઓછા લઈએ છીએ. તમને વર્કઆઉટમાં નંબર ઓફ ક્વેશ્ચન વધારાના મળી જશે, પણ અહીંયા આપણા રેકોર્ડિંગ લેક્ચરમાં આપણે ડિફરન્ટ મેથડ છે બધાના એક એક બબ્બે એમસીક્યુ આપણે અહીંયા મારી સાઈડથી હું તમને સોલ્વ કરાવીશ. હું તમને જે પણ એમસીક્યુ હોમવર્કમાં આપું છું તે તમારે વર્કઆઉટ કરવાના છે. એની સિવાયના પણ એમસીક્યુ તમારે સેલ્ફ પ્રેક્ટિસ કરી તમને જે પણ ડિફિકલ્ટી હોય તે તમે મને પૂછી શકો છો. ઓકે, તો આજના લેક્ચરમાં સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન છે કે અહીંયા તમને આપેલું છે કે નીચેના પૈકી કયું વિધેય x બરાબર 0 આગળ વિકલનીય નથી? શું આપ્યું છે કે આ ચારમાંથી કયું વિધેય x બરાબર 0 આગળ વિકલનીય નથી? હવે પ્રશ્ન એવો પૂછ્યો છે કે ચાર વિધેય આપ્યા છે, તો કયું વિધેય વિકલનીય નથી? ઓકે, તો હવે સમજો કે આપણે ચારે ચાર વિધેયનું વેરિફિકેશન કરવું પડે. ઓકે, તો ઘણી બધી વખત આવા ક્વેશ્ચન છે ને તમારો ટાઈમ વધારે કન્ઝ્યુમ કરી લેતા હોય છે. કેમ કે ઘણી બધી વખત એવું બનતું હોય છે વિદ્યાર્થી મિત્રો કે ક્વેશ્ચન જોઈને આપણને આન્સર આપણા માઇન્ડમાં ઓન ધ સ્પોટ ક્લિક ના પણ થતો હોય, તો એ કેસમાં આપણે શું કરવું જોઈએ? તો એ કેસમાં આપણો ટાઈમ વધારે કન્ઝ્યુમ થતો હોય છે. તો એની સામે બીજા ઘણા બધા ક્વેશ્ચન એવા હોય છે કે જ્યાં તમે ડાયરેક્ટલી ઓરલી મેન્ટલી થોટ પ્રોસેસ થી તમે એનો આન્સર ક્રેક કરી શકો છો. તો એનો ટાઈમ તમારે આ ટાઈપના ક્વેશ્ચનમાં સ્પેર કરવો પડતો હોય છે. હવે સમજો કે મારી પાસે ચાર ઓપ્શન છે. આમ જોવા જાવ તો ઓપ્શન બે જ છે પણ સાઇન ડિફરન્ટ છે. સપોઝ આ cos mod x plus mod x, cos mod x minus mod x, sin of mod x plus mod x અને sin of mod x minus mod x. તો આમ જોવા જાવ તો બે જ ઓપ્શન છે, સાઇન ડિફરન્ટ છે. તો અહીંયા હું ચેક કરું તો સૌથી પહેલા ધારો કે હું આ sin mod x minus mod x નું વિધેય લઈ લઉં. હવે માનક વિધેયની વ્યાખ્યા એવું કહી શકાય કે જો x greater than or equal to 0 હોય તો sin x minus x લખાય, કારણ કે x greater than 0 so mod x is x, અને x less than 0 so mod x is minus x. તો આ ડેફિનેશનનો ઉપયોગ કરીએ તો sin of mod x that is sin of minus x minus minus x લખાય. તો આ શું થશે? sin of x minus x જે x greater than or equal to 0, આ થશે minus sin x plus mod x જે x less than 0. ક્લિયર છે?
એનો મતલબ કે આ તમારું જે fx નું ઓરિજિનલ ફંક્શન છે માનાંક વિધેય વગરનું જે મેં અહીંયા સિમ્પ્લિફાય કરેલું છે. હવે x ની વેલ્યુ 0 કે 0 કરતા મોટી છે ત્યારે તમારા f' કેટલા થશે તો sin x નું વિકલન cos x, x નું વિકલન 1. જ્યારે x ની વેલ્યુ 0 કરતા નાની છે ત્યારે આનું વિકલન થશે -cos x + 1. તો x બરાબર 0 માટે હવે સમજો. હવે મારે કોની આગળ વિકલનીયતા ચેક કરવાની છે 0 માટે. તો x બરાબર 0 માટે RH ની મતલબ રાઈટ સાઈડ નું ડેરિવેટિવ, રાઈટ હેન્ડ ડેરિવેટિવ અને લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ. તો રાઈટ સાઈડ નું ડેરિવેટિવ શું થશે? તો વિદ્યાર્થી મિત્રો રાઈટ સાઈડ નું ડેરિવેટિવ ની ડેફિનેશન પ્રમાણે શું લખી શકાય? રાઈટ સાઈડ નું ડેરિવેટિવ ફાઇન્ડ કરવું હોય x ની વેલ્યુ માટે તો શું લખી શકાય? તો સમજો અહીંયા f(0) જે f(0) છે અહીંયા છે sin 0 0 0 f(0) 0 થવાના. ઓકે, તો તમારી ડેફિનેશન આવી બની શકે કે fx f(0) છેદમાં x 0. અચ્છા, 0 પ્લસ માટે છે તો fx કેટલા થશે cos x - 1. તો cos x - 1 માટે શું લખી શકાય? f(0) તો 0 છે તો આ cos x - 1 0/x. હા કે ના? ક્લિયર છે? ઓકે, તો અહીંયા cos x - 1 -0/x. ઓકે, આ કોના માટે છે? લિમિટ x → 0. કઈ સાઈડનું લક્ષ? જમણી બાજુનું લક્ષ. ઓકે, તો x બરાબર 0 માટે તમે ડાયરેક્ટલી અહીંયા ફોર્મ્યુલા એપ્લાય કરશો તો આ શું થઈ જાય? 1 - cos x માઈનસ સાઈન બહાર લઈ લો એટલે 1 - cos x/x. ઓકે, હવે તમે સમજો કે અહીંયા હું ડાયરેક્ટ એરોસ્પિટલના નિયમથી પણ વિકલન કરી શકું, કારણ કે આ 0/0 ફોર્મ છે. cos 0 1 - 1 આ 0, તો cos x નું ડેરિવેટિવ થઈ જાય sin x -0 x નું 1. અહીંયા હું લિમિટ મૂકી દઉં તો આન્સર થઈ જશે 0. ક્લિયર છે? તો આનું મારે ડેરિવેટિવ શોધવું હોય તો એરોસ્પિટલનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક્સપ્લેન કરેલો, તો એરોસ્પિટલના નિયમથી થઈ જાય. સેમ વે લેફ્ટ હેન્ડ સાઈડ નું ડેરિવેટિવ શોધવું હોય તો અહીંયા ફંક્શન થશે -cos x. ઓકે, તો એ જ પ્રમાણે અહીંયા -sin x થશે એટલે sin 0 0/1, તો એનું ડેરિવેટિવ પણ 0 થઈ જશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ ની અને રાઈટ હેન્ડ સાઈડ ના બંને ડેરિવેટિવ સેમ આવે છે, મતલબ તમારું આ વિધેય એ x બરાબર 0 આગળ વિકલનીય છે. કેમ? કારણ કે x બરાબર 0 આગળ બંને બાજુના લક્ષ અસ્તિત્વ ધરાવે છે અને સમાન છે. તો એની સિવાયના ત્રણેય વિધેય x બરાબર 0 આગળ વિકલનીય નહીં બને. જે તમે વર્કઆઉટ કરી શકો છો. તો બાકીના ત્રણેય વિધેયો તમારે વર્કઆઉટ કરવાના છે આ જ મેથડથી કે એ વિધેય x બરાબર 0 આગળ વિકલનીય થાય છે કે નહીં. ક્લિયર છે? એટલે વિકલનીયતાની ડેફિનેશનની મદદથી તમે એને વર્કઆઉટ કરી શકો છો. ઓકે, તો એક ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન તમને અહીંયા આપેલું છે કેપિટલ fx is equal to f of x/2 નો હોલ સ્ક્વેર પ્લસ g of x/2 નો હોલ સ્ક્વેર, જ્યાં તમને આપેલું છે કે f'(x) is equal to -fx અને gx is equal to f'(x). gx is equal to f'(x). જો બે ફોર્મેશન આપેલા છે f'(x) which is -fx અને gx is f'(x). f of 5 is equal to 5, તો f of 10 શોધો. f of 5 is 5 હોય તો f of 10 શોધો. હવે સમજો કે આ તમારી ડેફિનેશન છે fx બરાબર f of x/2 નો હોલ સ્ક્વેર પ્લસ g of x/2 નો હોલ સ્ક્વેર. આ fx માં હું x ની જગ્યાએ 2x લખું છું, તો જ્યાં જ્યાં x છે ત્યાં 2x લખીશ, તો અહીંયા 2x લખીશ, 2 2 કેન્સલ, f of x નો હોલ સ્ક્વેર, અહીંયા 2x લખીશ, 2 2 કેન્સલ, g of x નો હોલ સ્ક્વેર. આ પહેલું પરિણામ મળ્યું. મતલબ કે મને f of x ની જગ્યાએ કયું સ્ટ્રક્ચર મળ્યું? f of 2x. કેમ મેં f of 2x લીધું? કારણ કે અહીંયા મારી પાસે x/2 નું ફંક્શન હતું. એ x/2 ના ફંક્શનમાંથી મારે x ના ફંક્શનમાં જવું હોય તો x ની જગ્યાએ 2x જ લખવા પડે, તો જ છેદનો પાર્ટ દૂર થાય. તો મેં અહીંયા 2x લખ્યું. હવે આની બંને બાજુ વિકલન કરીએ તો
તો f of 2x નું વિકલન f'2x અને 2x નું 2, આમાં ઘાત આગળ આવશે 2fx અને fx નું f'(x), x નું 1, આમાં ઘાત આગળ આવશે 2gx, gx નું g'(x) અને x નું 1. ઓકે, બધી બાજુથી 2 ને કેન્સલ કરો, 2 2 2 હટી જાય તો f'2x, fx, f'(x), gx, g'(x). હવે સમજો અહીંયાથી આ પાર્ટ એઝ ઇટ ઇઝ f'2x, fx, f'(x) એ પણ એઝ ઇટ ઇઝ. હવે સમજો કે અહીંયા તમને gx બરાબર f'(x) આપ્યું છે, મતલબ કે f નું પહેલું વિકલન gx હોય, f નું પહેલું વિકલન f'(x) gx હોય, તો f નું દ્વિતીય વિકલન f'(x) કેટલું થશે? g'(x) થાય, હા કે ના? જો f નું પહેલું વિકલન f'(x) is gx, therefore f'(x) is g'(x). તો અહીંયા gx છે ત્યાં મેં f'(x) લખ્યું છે અને g'(x) છે એની જગ્યાએ હું શું લખીશ? f'(x) લખીશ આ પ્રોપર્ટી પરથી. ઓકે, હવે fx as it is, f'(x) as it is, આ f'(x) as it is. હવે સમજો કે f'(x) જે આપેલું છે તમને -fx. કેમ મારે અહીંયા f'(x) શોધવું પડ્યું? કારણ કે મારી પાસે f'(x) ની વેલ્યુ છે. જો અહીંયા સમજો ફરીથી gx બરાબર f'(x) તો આની બંને બાજુ ફરીથી વિકલન લો તો g'(x) બરાબર f'(x) થાય and g'(x) બરાબર f'(x) but f'(x) is -fx, so g'(x) is -fx, so therefore directly g'(x) ની જગ્યાએ -fx લખીશ. ये माइनस साइन बाहर ले लो, so fx, f'(x) minus fx, f'(x), so the whole term is 0, so f'(2x) is 0. હવે f'(2x) 0 मतलब તમારું કેપિટલ F અચળ થઈ ગયું. જો મિત્રો કેપિટલ F અચળ હોય તો અને તો તેનું પહેલું વિકલન 0 થશે, that is f'(2x) 0. હવે તમે f'(2x) 0 છે અને f(x) બરાબર 5 આપ્યા છે, તો આ 5 ની જગ્યાએ કોઈ પણ કિંમત લઉં તો 5 ના 5 જ રહેશે કારણ કે અચળ છે. હું લખી શકું કે fx = 5, તો fx = 5 તો f(10) = 5, તો તમારો આન્સર થશે 5. તમારો આન્સર શું થશે? 5. ક્લિયર છે? ઓકે, તો આ ફર્સ્ટ એમસીક્યુ વિકલનીયતાનો, બીજો એમસીક્યુ પણ સારો ક્વેશ્ચન છે, માત્ર વિકલન પર આધારિત છે. ઓકે, ત્રીજો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ આપણે લેક્ચર નંબર 24 માં જે ક્વેશ્ચન કર્યો તો એક ટાઈપનો ક્વેશ્ચન છે પણ થોડો ડિફરન્ટ છે. સમજો અહીંયા તમને hx બરાબર મિનિમમ ઓફ x, x2 આપેલું છે. શું આપ્યું છે? hx બરાબર મિનિમમ ઓફ hx is equal to minimum of x, x2. તો મારે આ વિધેયને ડિફાઇન કરવું છે. તો આ વિધેય હું કેવી રીતે ડિફાઇન કરીશ? તો માનો કે x ની અહીંયા સેન્ટરમાં 0. ઓકે, આ સપોઝ 1 લઈ લઈએ. જો x ની વેલ્યુ 0 કરતા નાની હશે, 0 કે 0 કરતા નાની હશે, તો સપોઝ 0 કરતા નાની કોઈ પણ વેલ્યુ લો, -1, -2, -3, સપોઝ -2 લઈએ તો આ તો પોઝિટિવ થવાના, આને કે મિનિમમ કયું થવાનું? x, અથવા x ની વેલ્યુ 1 કે 1 કરતા મોટી હશે તો પણ મિનિમમ કયું થશે? x પોતે જ થશે. માની લો કે 1 કરતા મોટી, 1 કે 1 કરતા મોટી અને 0 કે 0 કરતા નાની હશે તો મિનિમમ x થશે. અને સપોઝ તમારા x 0 થી 1 ની વચ્ચે છે તો મિનિમમ કયું થશે? x2 થશે. હવે તમે સમજો, તમને શું ચાર ઓપ્શન આપ્યા છે કે hx એ દરેક x belongs to r માટે સતત છે, hx એ પ્રત્યેક x belongs to r માટે વિકલનીય છે, h' બરાબર 1 for every x greater or equal to 1 અને x બરાબર 1 માટે hx વિકલનીય નથી.
તો આ તમારી ડેફિનેશન થઈ ગઈ. હવે અહીંયા મારી પાસે બે બિંદુ છે 0 અને 1. તો ધારો કે હું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ hx લઈ લો. ધારો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ, તો 0 પ્લસ માટે કયું લક્ષ આવશે? x2 આવશે, તો આન્સર કયો થઈ જશે? 0. ચલો 0 માઈનસ માટે 0 માઈનસ અહીંયા આવશે, તો લક્ષ કયું આવશે? x, તો આન્સર 0 થશે. ચલો x ટેન્ડ્સ ટુ 1 પ્લસ માટે 1 પ્લસ અહીંયા આવશે, તો આન્સર કયો આવશે? x, તો આન્સર 1. અને 1 માઈનસ માટે વિધેય કયું આવશે? x2, તો પણ આન્સર 1. હવે તમે સમજો કે 0 આગળનું લક્ષ 0 અને h ઓફ 0 શું થશે? h ઓફ 0 અહીંયા મૂકશો તો 0 અને h ઓફ 1 શું થશે? 1. હવે તમે સમજો, મેં તમને ફર્સ્ટ ડે જ્યારે આ ટોપિક સ્ટાર્ટ કર્યો ત્યારે તમને મેં વ્યાખ્યા કીધેલી હતી કે કોઈ પણ બિંદુ આગળનું ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને એ બિંદુ આગળની કિંમત ત્રણેય સમાન હોય તો એ વિધેય એ બિંદુ એ સતત છે તેવું કહેવાય. તો અહીંયા કહી શકાય કે 0 અને 1 બંને માટે, એટલે કે hx એ પ્રત્યેક x belongs to r માટે સતત છે એવું કહી શકાય. hx એ પ્રત્યેક x belongs to r માટે સતત છે. હવે સેકન્ડ કેસમાં હું આનું ડેરિવેટિવ ફાઇન્ડ કરું h x, તો 1 થશે ના 2x થશે. x less than 0 or x greater than 1 or 0 less than x less than 1. તો હવે તમે સમજો કે x બરાબર 1 નું જમણી બાજુનું લક્ષ +1 થશે અને ડાબી બાજુનું લક્ષ +2 થશે. હા કે ના? જ્યારે તમે ડેરિવેટિવ છે h x, તો h ટેન્ડ્સ ટુ 1 પ્લસ માટે 1 અને h ટેન્ડ્સ ટુ 1 માઈનસ માટે 2 થઈ જશે. ઓકે, તો અહીંયા એવું કહી શકાય કે તમારું ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું વિકલન બંને સમાન નથી, માટે સેમ વે 0 માં પણ એક પોઝિશન થશે. જોઈ લો 0 માં પણ એક પોઝિશન થશે. ઓકે, આ 1 થશે અને આ 0 થઈ જશે. તો એવું કહી શકાય કે h બરાબર 0 અને 1 માટે વિધેય વિકલનીય નથી. h બરાબર 0 અને 1 માટે વિધેય વિકલનીય નથી. તો લાસ્ટ ટાઈમ આપણે જે ક્વેશ્ચન જોયો તો એ જ ક્વેશ્ચન આ જ પ્રમાણે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને ડેફિનેશન આપી હતી એ ડેફિનેશનના સંદર્ભમાં મેં તમને એક્સપ્લેન કરેલું છે. મેઈન થિંગ છે આનું તમારે આ ડેફિનેશનનું એનાલિસિસ કેવી રીતે કરવાનું. તો અહીંયા મેં તમને સમજાવ્યું છે કે સંખ્યા રેખા લેવાની, તમારો મિડલ પોઈન્ટ 0 આવશે અને 1 થી મોટી, 0 થી નાની અને 0 અને 1 વચ્ચેની તમામ કિંમતો આવી જશે, જેના માટે તમે સરળતાથી નક્કી કરી શકશો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આપી છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 log 3 plus x minus log 3 minus x by x which is equal to k. Limit x tends to 0 log 3 plus x minus log 3 minus x by x which is equal to k. તો k બરાબર ખાલી જગ્યા 2003 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઇન શોર્ટ લિમિટ નો ક્વેશ્ચન કહી શકાય. હવે તમે સમજો કે અહીંયા લિમિટ ની રીતે એને ફાઇન્ડ કરો એના કરતા બેટર વે એ છે કે એલ હોસ્પિટલના નિયમથી આપણે કરીએ અંશનું વિકલન અંશમાં, છેદનું વિકલન છેદમાં. પણ એ ક્યારે થઈ શકે કે જ્યારે તમારો સ્ટ્રક્ચર, મતલબ કે તમારું ફંક્શન 0/0 ફોર્મમાં હોય. તો આપણે ચેક કરી લઈએ પહેલા. x ની જગ્યાએ 0 મૂકીએ તો કેટલા થશે? log 3 થાય minus log 3, નીચે 0 log 3 minus log 3 that is log 3/3 that is log 1. log 1 0/0. એનો મતલબ કે તમારું આ ફોર્મ 0/0 સ્વરૂપનું છે. 0/0 સ્વરૂપનું છે મતલબ તમે એનું વિકલન કરી શકો. તો એનો શું રૂલ છે કે અંશનું વિકલન અંશમાં કરવાનું, છેદનું વિકલન છેદમાં. તો આનું વિકલન થશે 1/3 plus x, વચ્ચે માઈનસ છે સમજજો.
આનું વિકલન થશે અચ્છા 1/3 + x એ + x નું 1 અહીંયા વચ્ચે માઈનસ સાઇન છે log 1/log x નું વિકલન 1/x પ્રમાણે 1/3 - x નું +1 કારણ કે log 3 - x નું 1/3 - x - x નું +1 ક્લિયર હવે લખી શકાય ને 3 - x હવે x નું પાછું -1 થશે a માઈનસ ને આગળના માઈનસ પ્લસ થઈ જશે ક્લિયર અને છેદનું વિકલન 1 હવે છેદ શૂન્ય નથી જો હવે છેદ શૂન્ય નથી છેદમાં લિમિટ મૂકવાથી જો છેદ શૂન્ય થતો હોય ત્યાં સુધી તમારે અંશનું વિકલન અંશમાં અને છેદનું વિકલન છેદમાં કરવાનું છે જે સ્ટેપ પર તમારો છેદ શૂન્ય થતો અટકી જાય જે સ્ટેપ પર તમારો છેદ શૂન્ય થતો અટકી જાય ત્યાં તમે લિમિટ લખી શકશો તો હવે હું x ની જગ્યાએ 0 મૂકીશ તો આ 0 so 1/3 + 1/3 that is 2/3 your final answer k is 2/3 તો વિદ્યાર્થી મિત્રો મેં તમને લાસ્ટ 24 લેક્ચર નંબર 24 માં પણ કીધેલું હતું કે ઘણી બધી વખત એવું બનતું હોય છે કે ઘણા બધા ક્વેશ્ચન છે ને દેખાવમાં આમ જોયા પછી ડિફિકલ્ટ લાગતા હોય છે પણ સરળતા ખાતર એને ઘણા બધી ઈઝી મેથડોથી સોલ્વ કરી શકાતા હોય છે તો એરોસ્પિટલનો નિયમ ઘણી બધી રીતે ઉપયોગી છે જ્યાં તમારે લક્ષનો ઉપયોગ આવશે મીન્સ કે લક્ષ હશે ત્યાં તમે એરોસ્પિટલના નિયમથી 0/0 સ્વરૂપ હશે તો તમે એનું વિકલન કરી શકશો ઓકે चलो नेक्स्ट क्वेश्चन fx बराबर sin p + 1 x + sin x by x या x <0 समझो क्वेश्चन sin p + 1 * x + sin x by x x <0 x = 0 હોય તો q અને x > 0 હોય તો √x + x² - √x by x ⁵ 3/2 ત્રણે અલગ અલગ વ્યાખ્યાયિત કર્યા છે less than 0 equal to 0 અને greater than 0 તમને એવું કીધું છે કે દરેક x belongs to r આગળ સતત હોય fx એ દરેક x belongs to r આગળ સતત હોય તો p અને q શોધો 2011 માં પૂછાયેલો ક્વેશ્ચન છે બહુ સિમ્પલ છે સાતત્યની વ્યાખ્યાનો ઉપયોગ કરી માત્ર p અને q ની કિંમત શોધવાની છે ઇન શોર્ટ તમારે લક્ષક શોધવાનું છે હવે તમને આપી દીધું છે દરેક x belongs to r માટે સતત છે ધેટ મીન્સ r ની પ્રત્યેક કિંમત આગળ તમારું વિધેય fx સતત છે તો હું અહીંયા કહી શકું કે મારી પાસે r ની દરેક કિંમત આગળ જો વિધેય સતત હોય તો મારું વિધેય કયા બિંદુ આગળ વ્યાખ્યાયિત કર્યું છે 0 આગળ તો મારું વિધેય 0 આગળ વ્યાખ્યાયિત કર્યું હોય તો મારે એક જ લિમિટ લેવી પડે 0 ની ડાબી બાજુનું અને 0 ની જમણી બાજુનું લક્ષ તો સૌથી પહેલા f(0) ની કિંમત કેટલી થશે q થશે હા કે ના ઓકે હું પહેલી ડેફિનેશન લઉં છું જમણી બાજુનું લક્ષ કે fx બરાબર 0 આગળ સતત છે તો 0 ની જમણી બાજુનું લક્ષ x → 0 + fx = f(0) થાય હા કે ના x → 0 + fx જે √x + x² - √x by x ⁵ 3/2 લખાય ક્લિયર છે કારણ કે 0 ની જમણી બાજુનું લક્ષ that means your x must be greater than 0 તો હું fx ની વિધેય તરીકે આ કિંમત લખી શકું તો અહીંયા મેં લખ્યું છે √x + x² - √x by x ⁵ 3/2 f(0) ની કિંમત તો છે q હવે તમારી પાસે સમજો કે આ જે વિધેય છે √x + x² - √x નીચે x ની 3/2 that is √x * x કહેવાય કારણ કે x √x એટલે x ની 1/2 ઉપરથી હું √x સામાન્ય લઈ લઉં તો અહીંયા 1 + x - 1 લખાય નીચે x ની 1/2 * x આ કેન્સલ તો આટલું બાકી રહેજો 1 + √x - 1/x ક્લિયર છે કારણ કે અહીંયાથી √x અહીંયાથી √x ને અહીંયાથી √x બહાર આવી જશે હવે શું કર્યું છે આ સ્ટેપ ઉપરથી આ સ્ટેપમાં તો અંશની ગણણી લીધેલી છે અંશમાં √1 + x - 1 છે શું છે
ચલો આવું છે √1 + x - 1/x તો ઉપર નીચે 1 + x + 1 with 1 + x + 1 થી મલ્ટીપ્લાય કરે કારણ કે વર્ગમૂળ છે હટાવવા માટે આ બંનેનો ગુણાકાર કરો તો શું આવે 1 + x - 1 because a + b a - b નીચે તો x છે with વધારાનું ફંક્શન આવશે આ eq ચલો 1 1 કેન્સલ એની પછીના નેક્સ્ટ સ્ટેપમાં x x કેન્સલ તો 1 ના છેદમાં √1 + x + 1 which is q but your x tends to 0 તો અહીંયા 0 મૂકશો તો આન્સર આવશે તમારો q નો 1/2 એટલે તમારો q નો આન્સર આવશે 1/2 ક્લિયર તો મેં અહીંયા જમણી બાજુનું લક્ષ શોધ્યું જેના પરથી મને q ની કિંમત મળી હવે હું ડાબી બાજુનું લક્ષ શોધીશ તો ડાબી બાજુના લક્ષ માટે મારી પાસે વિધેય કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે તો ડાબી બાજુના લક્ષ માટે પણ એક ડેફિનેશન લિમિટ x ટેન્ડ્સ ટુ 0 - fx = f of 0 લઈ શકાય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 - fx કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે તો sin p + 1x + sin x/x which is q f of 0 તો ફિક્સ જ છે q ચલો હવે અહીંયા સમજો તમે કે હું બંનેને છેદ આપું તો આટલો પાર્ટ અને આ પાર્ટ કારણ કે સરવાળાનું વિધેય છે તો બંનેને છેદ આપું તો આવું લખી શકાય sin p + 1 * x/x + sin x/x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 મિત્રો તમે 11મા ધોરણમાં ભણ્યા હતા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x/x 1 હા કે ના તો અહીંયા મારે sin x/x બનાવવું હોય તો વધારાનો ફેક્ટર કયો જોઈએ ધારો કે તમારી પાસે આવું હોય sin 2x/x તો તમે 2 થી મલ્ટીપ્લાય ને 2 થી ડિવાઈડ કરશો સપોઝ અહીંયા 5 હોય તો 5 થી મલ્ટીપ્લાય ને 5 થી ડિવાઈડ કરશો તો મારી પાસે અહીંયા p + 1 * x છે તો હું શું કરીશ p + 1 થી ડિવાઈડ કરીશ p + 1 થી મલ્ટીપ્લાય કરીશ ઓકે તો આ જે સ્ટ્રક્ચર છે તમારું sin θ / θ જેવું થઈ જશે જોઈ લો sin θ / θ + sin x/x એટલે 1 થશે આ તો p + 1 આનું લક્ષ પણ 1 સામે q मतलब p + 1 + 1 is q so p + 2 is q so p + 2 is q q ની કિંમત કેટલી છે 1/2 q ની કિંમત કેટલી છે 1/2 so p + q sorry p + 2 which is 1/2 so p is 1/2 - 2 આટલું સામે જાય so it is -3/2 તો તમારો આન્સર આવશે b -3/2, 1/2 ક્લિયર છે ઓકે એટલે ઘણી બધી વખત જે વિકલનનો પાર્ટ છે ને સાતત્યની વિકલનનો એ મેજોરિટી પાર્ટ લક્ષ સાથે સંકળાયેલો છે એટલે એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે લક્ષનો ઘણો બધો કન્સેપ્ટ તમારા વિકલનમાં એનો મેઇન રોલ છે એટલે આપણને ઘણા બધા ક્વેશ્ચન સરળતાથી એને સમજી શકીએ અને એને ક્રેક કરી શકીએ છીએ जो नो क्वेश्चन 6 કે x બરાબર તમને આપેલું છે x બરાબર e raised to y plus e raised to y plus e raised to y plus e raised to y infinitive times અનંત વખત whereas x is not equal to 0 તો આના માટે તમારે dy/dx ફાઇન્ડ કરવાનું છે શું ફાઇન્ડ કરવાનું છે dy/dx બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછાયેલો છે 2004 માં જો કે આ તમને આવડતો હશે પણ ફરીથી એક ડિવિઝનના ભાગ રૂપે તમારી સાથે ડિસ્કશન કરી લઉં કારણ કે આ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન છે આ ટાઈપના વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ક્વેશ્ચન છે આવો ક્વેશ્ચન ખરેખર પૂછાય એ બહુ
આશ્ચર્યજનક બાબત છે, પણ તેમ છતાં ભૂતકાળમાં આવો ક્વેશ્ચન પૂછાયેલો છે. બહુ સિમ્પલ છે. હવે ઇન્ફિનિટી ટાઈમ છે e રેસ ટુ y ઇન્ફિનિટી પર છે. તો ઇન્ફિનિટી માંથી હું એક વખત ઓછું કરું તો એનું મૂલ્ય ઇન્ફિનિટી જેટલું છે. યસ યા નો? તો ધારો કે હું લખી શકું e રેસ ટુ y, આ જે પાછળના પદ છે એ ફરીથી તમારા x જેવા કહી શકાય, x બની શકે. એમાં તો એક પદ ઓમિટ કરું તો પણ એનું મૂલ્ય કેટલું રહે? x જેટલું જ રહે. કેમ? કારણ કે ઇન્ફિનિટી ટાઈમ છે. સપોઝ તમારી પાસે 10 ટાઈમ હોય તો તમે એમાંથી એક રિડ્યુસ કરશો તો 9 ટાઈમ થશે, બે રિડ્યુસ કરશો તો 8 ટાઈમ થશે. પણ ઇન્ફિનિટી ટાઈમ છે તો ઇન્ફિનિટી ટાઈમ છે તો તમે એમાંથી ગમે તેટલા રિડ્યુસ કરશો that may be the same. ઓકે, એટલે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ઘાતાંકીય વિધેય બની ગયું. હવે આને dy by dx શોધવા માટે હું બંને બાજુ log લઉં તો હું લખી શકું log x બરાબર y plus x, log માં ઘાત આગળ આવે log e. યસ યા નો? યસ. log x બરાબર y plus x log e. अच्छा, log x બરાબર y plus x કહેવાય. હવે હું મને કરતા બનાવું y ને તો લખી શકાય log x minus x. મારે શોધવું છે dy by dx. log x નું વિકલન 1 by x, x નું 1, આન્સર આવશે 1 minus x by x. ક્લિયર છે? તમારો આન્સર આવશે 1 minus x by x. ક્લિયર? એટલે આ રીતના મિત્રો ઘણા બધા ક્વેશ્ચન છે કે જ્યાં તમે સરળતાથી એને ક્રેક કરી શકો છો અને સરળતાથી તમે એનો આન્સર ફાઇન્ડ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે 6 MCQ નું ડિસ્કશન કર્યું છે એ 6 MCQ ડિફરન્ટ ટાઈપના હતા. હવે આપણે નેક્સ્ટ લેક્ચર નંબર 26 માં ફરીથી દ્વિતીય વિકલનમાં એન્ટર થઈશું. દ્વિતીય વિકલનમાં તમારી લેફ્ટ સાઈડ આપેલી છે એના પરથી રાઈટ સાઈડ શું હોઈ શકે એ ટાઈપના પણ ઘણા બધા એમસીક્યુ પૂછાય છે. સાથે સાથે વિકલનના પણ હજી ઘણા બધા એમસીક્યુ ડિસ્કશન કરવાના છે. અહીંયા હું જેટલા પણ એમસીક્યુ તમને એક્સપ્લેન કરું છું એની સિવાયના નવા એમસીક્યુ તમને વર્કશીટમાં આપતો રહીશ. તમારે સાથે સાથે વર્કશીટને પણ સોલ્વ કરી એનું ડિસ્કશન કરતું રહેવાનું છે. ઓકે, તો હવે આપણે 26 માં મળીએ ત્યારે ફરીથી સાતત્ય અને વિકલનના નવા કન્સેપ્ટ સાથે મળીશું. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.